દૂધીનો નવો નાસ્તો બનાવવો છે એટલા માટે આપણે નાની એવી દૂધી લીધી છે 1 કપ આપણે રવો લીધો છે, અડધો કપ આપણે દહીં લીધું છે, કોથમરી લીધી છે ને લીલા સમારેલા ઝીણા મરચાં લીધા છે. આપણે આદું છે તે ખમણી નાખ્યું છે, ઝીણું છે સરસ ખમણી નાખ્યું છે ને મીઠું તે સ્વાદ અનુસાર, અને 1 નાની ચમચી આપણે ખાંડ લીધી છે અને 1 ચમચી આપણે તેલ લીધું છે. તો હવે આપણે દૂધીને છાલ ઉતારી અને ખમણી નાખશું. હવે આપણે આ ખમણી લઈશું. આપણે દૂધી ખમણીને સરસ આપણું ખમણ થઈ ગયું છે, સરસ છે એટલે એમાં આપણે હવે પહેલાં રવો નાખશું. ત્યાર પછી એમાં આપણે અડધો કપ દહીં લીધું છે તે આપણે નાખશું. આપણે કોથમરી લીધી છે તે આપણે નાખી દઈશું. મરચાંની નાની કટકી કરેલી છે તે આપણે નાખી દઈશું. આદું ખમણેલું છે તે આપણે નાખીશું. મીઠું છે તો આપણે સ્વાદ અનુસાર આપણે નાખીશું. તે આપણે ખાંડ લીધી છે થોડીક, એટલે ખાંડ નાખવાથી સરસ ટેસ્ટ પણ સરસ આવે છે અને એનો હાથો પણ એકદમ સરસ આવી જાય છે, એટલે આપણે ખાંડનો ઉપયોગ વધારે કરીએ છીએ. એમાં 1 ચમચી આપણે મોટી 1 ચમચી તેલ નાખીશું. ચમચાની મદદથી આપણે બધી મિક્સ કરી લઈશું. અડધો કપ દહીં નાખ્યું છે, દૂધીમાં પાણી છૂટે છે એટલે પાણીની આપણે કાંઈ જરૂર બહુ નથી, એટલે આપણે અત્યારે પાણી નથી નાખતા. અને આપણે આને થોડીક વાર હલાવી અને 5 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું. હવે એને આપણે ઢાંકી દઈએ એટલે 5 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું. તે આપણી બીજી તૈયારી કરી લઈશું. સરસ આપણે બેટર ફૂલાઈ ગયું છે, રવો સરસ એકદમ ફૂલાઈ ગયો છે, એટલા માટે આપણે આમાં પાણીની બહુ જરૂર નથી, એટલે આપણે પાણી નહીં નાખવું. અને આપણે આ છે ખીરું તે બહુ પતલું નથી કરવાનું, એટલે આપણે મીડિયમ રાખવાનું છે, એટલે આપણે એને પાણીની બહુ જરૂર નથી. એટલા માટે આપણે એમાં વાપરવાનો છે લેમન ઈનો. જો કદાચ લેમન ન હોય તો લેમન ઈનો ન મળે તો ઓલો પણ ઈનો ચાલે ખરા, પણ આપણે અહીંયા લેમન ઈનો લઈશું. એના માટે આપણે નાની 1 ચમચી આપણે ઈનો લીધો છે. એમાં આપણે ઈનામાંથી આપણે થોડુંક પાણી ઉમેરશું એટલે ઈનો એકદમ ફૂલાઈ જાય. આપણે બેટરને મિક્સ કરી લઈશું. લેમન ઈનો અથવા સાદો ઈનો, સોડા પણ તે ચાલે છે. હવે બરાબર થઈ ગયું છે, તો હવે આપણે એને વાસણમાં આપણે બાઉલ લીધું છે, તો બાઉલમાં આપણે તેલ લગાવી લઈશું. ફૂલે એટલા માટે આપણે ફરતું પણ તેલ લગાવી દેવાનું છે. હવે બધું એમાં આપણે નાખી દઈશું. આપણે પાથરી દઈશું. પહેલાં આપણે તલ આપણે પાથરી દઈશું. આ જો વઘાર કરવો હોય તો તલામાં નાખવાની કોઈ જરૂર નથી, પણ અમે વઘારતા નથી એટલે આમાં તલ અને મરચું અને તીખાને ભૂકી અને બધું અમે આમાં જ નાખી દઈએ, એટલે વઘારની જરૂર ન પડે. મૂકી દઈશું કુકરમાં, એટલે થોડીક વારમાં 10 થી 12 મિનિટ પછી આપણે એને ઉતારી લઈશું. આપણે પહેલેથી પાણી ગરમ મૂકી દીધું એટલે મૂકી દઈએ એટલે 10 થી 12 મિનિટમાં તૈયાર થઈ જશે. એટલે આપણે હવે 10-12 મિનિટ સુધી આપણે રાહ જોઈશું. આપણે હવે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે જોઈ લઈશું. ટૂથપીક અથવા છરીની મદદથી આપણે જોઈ શકાય છે. તો છરી કોરી નીકળે તો સરસ ચડી ગયેલું થઈ ગયું છે, એટલે આપણે બફાઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ આપણે કરી દઈશું અને આપણે એને બહાર કાઢી લઈશું. આપણે ઉપરથી વઘારવું નથી કરવું, એટલે આપણે ઉપરથી થોડુંક આપણે તેલ એને ચમચાની મદદથી આપણે રેડી દઈશું. અને થોડીક વાર આપણે એને 5 મિનિટ છે આપણે એને ઠંડુ પડવા દઈશું, એટલે એની મેળાઈ તે છૂટું પડી જશે. 5 મિનિટ થઈ ગઈ છે એટલે સરસ મજાનું એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આપણે હવે છરીની મદદથી આપણે એને છૂટું પાડી લઈશું. હવે આને ચાકા કરી અને આપણે જેવો રીતે આપણે આકાર આપવો હોય એવો આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આપણે સેન્ડવિચ જેવો આપણે આકાર પણ આપી શકાય છે. સરસ એકદમ ફૂલાઈ અને પોચા પોચા સરસ એકદમ થયા છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા સરસ એકદમ આમ જોવાથી મોઢામાં સરસ પાણી આવી જાય એવા સરસ મજાના પોચા સરસ મજાના થયા છે. વાવ, સરસ મજાનો આપણો દૂધીનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તમને જોઈને પણ મોઢામાં પાણી આવતું હશે, તો તમે વિડીયો જોઈ અને બનાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.